હાલો ગાય જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. અને અત્યારે તમે જોઈ શકો છો અમે આવી જશે ખેતર, અને એ પણ ટ્રેક્ટર લઈને અમારે વાડી બંધાઈ ગઈ છે. અને હવે જો કળિયું અને દાંતા જોડી દીધા છે અને ચાલુ કરી દીધું છે. અને અમારે છોટીભાઈ, સંતોષ અને સંગીતા અને જ્યોતિબેન ચાલુ કરી દીધી છે દવા. અને આજે દાળિયા મળ્યા નથી એટલે એવડાનો વારો આવી ગયો છે. અને તો ચાલો આપણે જઈએ ત્યાં. તો જોઈ શકો છો મિત્રો, આ બધી અમારે ફેમિલી આવી ગઈ છે આજ દવા છાંટવા માટે. બંધ કરીને જ્યોતિ પંપ તો થાય કે નહીં? હે જ્યોતિ થાકી જ લાગે હવે હવાની. સંતોષ આ બધું ફાડી નાખ્યું લાગે. વાહ પંપ ટીંગાઈ ગયો છે. હે પંપ ફાડી નાખ્યો? મારે એ શું કરે તું? એ ભૂંગળું કાઢી નાખ્યું સંતોષ. હે સંતોષ બધું ભૂંગળું કાઢી નાખ્યું તે. તો અમારે સંતોષભાઈ પાણીને ઓલા ભૂંગળા હાડે વળ ખાય છે. હવે ભરાય કે નહીં? બાબુ દાદાને શું બોલાવે? સંતોષ ફિટ થી તો થઈ જ જાય ને? કા સંતોષ વાત કરે? ભૂંગળા નો ફિટ થાય? થઈ જ જાય ને. તો મિત્રો અમારે સંતોષભાઈ કેરના વડ ખાતા હતા. હવે જો ભૂંગળું ફિટ થઈ ગયું. પાણી જ આવતું નહીં સંતોષ? ચાલુ કરે હતા મોટર. મોટર ચાલુ કરી ભાઈ? કોણ ચાલુ કરે? બાબુ દાદાને ફોન કરી દે. લાઈટ નહીં જતી રહી? 1 વાગે જાય. 1 વાગે જાય? એ તો અમને ખબર જ છે કોઈ લાઈટ જાય છે. સંતોષને પણ ભાઈ ભૂસેટો ખાઈ ગયું લાગે, ફાડી નાખી લાગે. વાય એને પંપ દાંત વાળો છે કેવા. તો તોડે જ છે કેવા. એવું સંતોષને એમ પેલું ટ્રેક્ટર લઈને આવ્યો ને તેમ ઉપર ઉડાડે. મારા પંપ ત્યારે મોડા મેં આવે તો પછી બાપુ દાદા અહીંયા બેસીને જતા રહ્યા લાગે. આવી ગઈ છે બાપડા. સુરતથી દવા લાવ્યા એમ કહેતા હતા. કઈ સુરતથી લાવ્યા? ચીબડા જેવી ભાષા આવે, પાકી જેલે હોય ને ચીબડો એવી. પણ આ ચીબડું જ છે ને. ચીબડામાં ચીબડાની દવા. ચીબડાની દવા લીધી. કપામાં રિઝલ્ટ આવી ગયું. કેવી કહેવાય? ઉલાલા. તો મિત્રો હવે આપણે પણ ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. સાકર પાકર ઉડી ગયો છે. અને અમારા છોટીભાઈને એ બધા માવો બાવો ખાઈ લે એટલે પછી પંપ તૈયાર ચાલુ કરે. તો અમારે સંગીતાબેન ને જ્યોતિબેન બે ઉપાડી લીધા છે. સંતોષનો છેલ્લો વારો છે હવે. જો અમારા આજે આખી ફેમિલી દવા છાંટવા આવી જાય છે મિત્રો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. અને આટલા સુધી પહોંચ્યા અને ક્યાંથી ક્યાં તમે વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો. અને જોઈ શકો છો અમારે ફેમિલી ગાંડી ગેલી ચાલુ કરી દીધી છે. અરે આ સંગીતા બધું ધોઈ નાખ્યું, નિતારી દીધા છોડવા. તો જોઈ શકો છો મિત્રો અમારે ફેમિલી બધા ચાલુ કરી દીધી છે. અને દવા છાંટવાનું દાળિયા કાંઈ મળ્યા નહોતા. જો અને આ છે અમારો કપા. જો આવો કપા છે અમારો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. વારંવાર કહું છું. અને આપણે પણ હવે ટ્રેક્ટર લઈને આવી જશે. અને આપણો પણ વારો છે ટ્રેક્ટર હાંકવાનો. આમાં વાડી બાંધી દીધી છે કમ્પ્લીટ. અને હવે આપણે પણ ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. પપ્પા પણ ઓલા શેઢે છે. ત્યાં પપ્પા ઓલા શેઢે છે, ત્યાં વાટ જોતા છે. અને આપણે આવી જશે અહીંયા ખેતરમાં વચો વચ ડ્રીપની લાઈન છે અમારી, ત્યાં આવી જશે. અને હવે આપણો ટ્રેક્ટરનો વારો છે. ટ્રેક્ટર ચાલુ કરી દઈ. સાકર બાકર કમ્પ્લીટ ઉડી ગયો છે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. આમાં વાડી બાંધી દીધી છે. અને આમાં કોક ખડ છે એ પડી જાય. અને તમને કપાનો વ્યૂ બતાવું. એકદમ મસ્ત લોકેશન આવે છે. અને વ્યૂ જોઈ શકો છો તમે મિત્રો. પવન પણ મસ્ત એવો આવે છે. તો આમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો
તો વિડીયોમાં બને રહીજો. તો ચાલો આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. તો મિત્રો જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે ખેતરથી વાડીમાં. અને વાડીમાં આપણે થોડું ઘણું આંક્યું છે. અને અત્યારે જો વરસાદનો આવવાનો માહોલ જેવો થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો, વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે. અને પવન પણ થોડો છે. અને આવડાને જોવો, જોઈ શકો છો, આ છે અમારી વાડી. અને જો અમારા બધા બોડીગાર આવી ગયા છે.